જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું યોગીની એકાદશીની વ્રત કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। યુધિષ્ઠિર રાજા બોલ્યા કે હે મધુ નામના દૈત્યને મારનાર કૃષ્ણ, મેં જેઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું, પણ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે ક્યાં નામની એકાદશી થાય છે તે મને કહો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, હું વ્રતોમાં ઉત્તમ વ્રત તમારી આગળ કહું છું તે સાંભળો। જે એકાદશીનું વ્રત સર્વ પાપોને ક્ષય કરનારું, ભોગ દેનારું અને મોક્ષ આપનારું છે। હે નરપતિઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, જેઠ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે મોટા પાપોને મટાડનારી તથા સંસાર રૂપી સમુદ્રમાં ડૂબેલાઓની પૂર્વે નૌકારૂપ બનેલી જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની યોગીની નામની પ્રસિદ્ધ એકાદશી છે। હે નરોના અધિપતિ, યોગીની એવે નામે પ્રસિદ્ધ એકાદશી 3 જગતમાં સારરૂપ થયેલી છે તે સાંભળો। પૂર્વે શિવજીની પૂજા કરનારા અલકાપુરીના અધિપતિ કુબેર નામે પ્રસિદ્ધ યક્ષનો હેમમાલી એવે નામે પ્રસિદ્ધ ફૂલ લાવનારો બટુક હતો। તે હેમમાલીને સુંદર રૂપવાળી વિશાલાક્ષી નામની સ્ત્રી હતી। વળી વિશાલાક્ષીને વિશે સ્નેહવાળા હોવાથી કામરૂપી પાશમાં સપડાઈ ગયેલો નિરંતર શિવની પૂજાના ટાણે કુબેર નામના યક્ષને સારું ફૂલોને લાવનારો અને એક દિવસે વિશાલાક્ષીનું મુખ જોઈને અતિ મોહિત થઈ ગયેલો તે હેમમાલી માનસ નામના સરોવરમાંથી ફૂલોનો જથ્થો લાવીને પોતાની સ્ત્રી સાથે પ્રેમમાં જોડાયા, અર્થાત પ્રેમ પાશમાં બંધાઈ ગયો। તેથી કુબેરને પૂજન કરવાને ઠેકાણે ફૂલ ન પહોંચાડવા ન જતા સ્ત્રી સાથે શૃંગાર રમવા ઘેર જતો રહ્યો। હે યુધિષ્ઠિર રાજા, હવે કુબેરજી દેવ મંદિરમાં શિવજીની પૂજા કરે છે। એવામાં મધ્યાહનનો સમય થયો, તેથી ફૂલની વાટ જુએ છે, પણ હેમમાલી બટુક તો ઘેર સ્ત્રીની સાથે રમે છે। એથી ફૂલ ચડાવવાનો વખત જતો રહેવાને લીધે કોપ ચડવાથી યક્ષોના રાજા કુબેર બોલ્યા, હે યક્ષો, દુષ્ટ મનવાળો હેમમાલી બટુક આજે ફૂલ લઈને શા સારું નથી આવતો, એનો નિશ્ચય કરો। એ રીતે વારંવાર કુબેરજી બોલ્યા। યક્ષો બોલ્યા કે હે રાજા કુબેરજી, સ્ત્રીની કામના વાળો સ્ત્રીને વિશે આસક્ત થયેલો તે હેમમાલી બટુક પોતાની મરજીથી, ઈચ્છાથી સ્ત્રી સાથે રમે છે। આવું યક્ષોનું બોલવું સાંભળીને ક્રોધ ચડાવી કુબેરજીએ તુરતા તુરત હેમમાલી બટુકને પૂજાના સ્થાને બોલાવી મંગાવ્યો। હવે એ હેમમાલી સ્ત્રી સાથે ક્રીડા કરતો, એવામાં યક્ષરાજ કુબેરનું ઉતાવળું આમંત્રણ જેવું આવ્યું કે તે જ વખતે હેમમાલી બટુક પણ વખતસર ફૂલ ન પહોંચાડી શક્યાની વાત યાદ આવવાને લીધે ભય પામવાથી આકુળ વ્યાકુળ નેત્રવાળો એકદમ ઊભો થઈ શિવાલયની અંદર જઈ નમસ્કાર કરી કુબેરની આગળ ઊભો રહ્યો। તે વખતે હેમમાલીને જોવા માત્રામાં જ ક્રોધ આવવાથી લાલચોળ નેત્રવાળા કુબેર ક્રોધાવિષ્ટ થયા। પછી ક્રોધથી ભરેલા એવા અને જેના હોઠો ફરકે છે એવા કુબેરજી નીચે પ્રમાણે કહેવા લાગ્યા। કુબેર બોલ્યા કે હે પાપિયા, દુષ્ટ વર્તણૂક વાળા, તે આજે દેવોનું અપમાન કર્યું છે, એટલા માટે સદા સ્ત્રીની સાથે વિયોગી પામી કોઢિયો થઈ તથા સ્થાનકેથી ભ્રષ્ટ થઈને અધમ સ્થાનકે જા। આવું કુબેરજીનું વચન સાંભળીને તે ઠેકાણેથી હેઠો પડ્યો અને કોઢ નીકળવાને લીધે દેહમાં પીડા થવાથી મોટું દુઃખ થવાને લીધે દુઃખી થયો। આ રીતે શરીરે દુઃખી એવો હેમમાલી બટુક ભયંકર વનને વિશે જળ પણ પામતો નથી, તેમ ખાવાનું પણ પામતો નથી, તેમ દિવસે પણ સુખ પામતો નથી, તેમ રાત્રિના નિંદ્રા પણ તેને આવતી નથી। તેનું એ કારણ છે કે સાયામાં બેસે તો પણ પીડા થાય છે અને તડકામાં બેસે તો પણ શરીરમાં અત્યંત પીડા થાય છે। એ રીતે દિવસે રાત્રિએ કે જો શરીરને વિશે પીડા થાય છે ખરી, તો પણ શંકરની પૂજા કરવાના પ્રતાપથી તેની સ્મરણ શક્તિનો નાશ થયો નથી। એ રીતે જો કે પાપથી પરાભવ પામેલો છે, તો પણ સ્મરણ શક્તિને લીધે પોતાના પૂર્વના કર્મને સંભાળતો વનની અંદર ફરતો હતો। ત્યાંથી પર્વતોમાં ઉત્તમ એવા હિમાચલ પર્વત તરફ ગયો। હે રાજા યુધિષ્ઠિર, તે પર્વતને વિશે જેનું આયુષ્ય બ્રહ્માના 7 દિવસ પર્યંતનું છે, એવા તથા તપની ખાણરૂપ ઉત્તમ મુનિ માર્કંડેયને જોવાથી પાપ કર્મ કરનારો તે હેમમાલી બટુક બ્રહ્માની સભાનો સરખો તે મુનિનો આશ્રમ જોવાથી તેની અંદર જઈ દૂરથી તેના ચરણોમાં નમ્યો। આ રીતે તેને દૂરથી નમન કરતો જોવાને લીધે મુનિઓમાં ઉત્તમ એવા માર્કંડેય મુનિ તે હેમમાલી બટુકને કોઢવાળો જોવાથી પરોપકાર કરવાને માટે તે હેમમાલી બટુકને આ વચન કહેવા લાગ્યા કે માર્કંડેય ઋષિ પૂછે છે કે હે હેમમાલી બટુક, તુને શા કારણથી કોઢ નીકળ્યો છે અને શા કારણથી તું અતિ નિંદવા યોગ્ય થયો છે, તે મને કહે।
એ રીતે બુદ્ધિમાન એવા માર્કંડેય મુનિના પૂછવાથી તે હેમમાલી બટુક બોલ્યો. હેમમાલી બટુક કહે છે કે હે મુનિ માર્કંડેય, હું હેમમાલી નામનો બટુક યક્ષોનો રાજા કુબેરનો નોકર છું. પ્રતિ દિવસ દરરોજ શિવ પૂજન વખતે માનસ સરોવરમાંથી પુષ્પોનો જથ્થો લાવીને કુબેરને આપતો હતો. એક દિવસે સ્ત્રીનું સુખ ભોગવવામાં આસક્ત થયેલું કામ વ્યાપવાને લીધે આકુળ વ્યાકુળ ચિત્ત હોવાથી સેવાના વખતે ફૂલ પહોંચાડવાનું ભૂલી ગયો. તેથી હે મુનિ માર્કંડેય, ક્રોધ પામેલા એવા રાજા કુબેરે મને શાપ આપ્યો છે. એ રીતે શાપ મળવા માત્રમાં કોઢ નીકળવાથી દુઃખી એવો હું સ્ત્રીની સાથે પણ વિયોગ વાળો થયો છું. હમણાં મારા સારા કર્મ વડે હું તમારી પાસે આવ્યો છું. હે મુનિઓમાં શ્રેષ્ઠ માર્કંડેય મુનિ, સારા અર્થાત દયાવાળા એવા પુરુષોનું ચિત્ત સ્વભાવથી જ પારકાઓનું ભલું કરવામાં સમર્થ હોય છે. એ રીતે હું આપને ભલું કરવામાં સમર્થ માનીને મેં પાપ કરેલ છે, માટે મને શિક્ષા કરો. માર્કંડેય મુનિ કહે છે કે તે જે રીતે અહીં મારી આગળ સાચું કહ્યું છે પણ અસત્ય કહ્યું નથી, તેથી હું તને સુખ દેનારા વ્રતનો ઉપદેશ કહું છું, તે સાંભળ. જેઠ માસના કૃષ્ણ પક્ષને વિશે તું યોગીની એકાદશીનું વ્રત કર કે જેથી એ વ્રતના પુણ્યના પ્રભાવથી તું જરૂર કોઢથી છૂટીશ. એવી રીતે મુનિનું વચન સાંભળીને હેમમાલી બટુક તે મુનિના પગમાં પૃથ્વી પર દંડની પેઠે પડ્યો. એટલે માર્કંડેય મુનિએ હાથ ઝાલીને ઉઠાડ્યો. તેથી તે અતિ હર્ષવાન થયો, અર્થાત બહુ રાજી થયો અને માર્કંડેય મુનિના કહેવા પ્રમાણે ઉત્તમ વ્રત કર્યું. તેથી તે હેમમાલી બટુક આ એકાદશીના મહિમાથી દેવતાના સરખા રૂપવાળો થઈ તથા સ્ત્રીની સાથે સંયોગ સુખ પામીને ઉત્તમ સુખ ભોગવવા લાગ્યો. હે નરપતિઓમાં શ્રેષ્ઠ રાજા, આવા પ્રકારનું યોગીની એકાદશીનું વ્રત કહ્યું છે. વડે 88,000 બ્રાહ્મણોને જમાડવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ યોગીની એકાદશીનું વ્રત કરનારા પામે છે. આ યોગીની એકાદશી મોટા પાપને નાશ કરનારી તથા મોટા પુણ્યના ફળને દેનારી છે. જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની યોગીની નામની એકાદશી કહી. અને હે નૃપ, આ યોગીની એકાદશીનો પાઠ કરવાથી અને સાંભળવાથી 1000 ગાયો દીધાનું ફળ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શ્રી બ્રહ્મ વૈતર્ત પુરાણને વિશે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની યોગીની નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ. મને સાંભળવા માટે ધન્યવાદ.